નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મોવર આરતી. ધોરણ 9, વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે પાઠ 18 પંગુમ લગ્યતે ગિરિમ વિશે અભ્યાસ કરીશું. પંગુમ લગ્યંતે ગિરિમ એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અહીં એનો અર્થ થાય છે પંગુમ એટલે પાંગળો, ગિરિમ એટલે પર્વત અને લગ્યંતે એટલે ચડે છે. પાંગળો પણ પર્વત ચડે છે. આ એક રેખાચિત્ર છે જેના કોઈ લેખક નથી, પરંતુ અહીં તેને સંકલિત કરવામાં આવ્યું છે. ચાલો આપણે એનો પરિચય જોઈએ. પંગુમ લંઘ્યતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એનેસ્થેસિયા એટલે શું? એનેસ્થેસિયા એટલે કે જે દર્દીનું ઓપરેશન કરવાનું હોય અને ઓપરેશન કરતા પહેલા એને બેભાન કર્યા જે દવા આપવામાં આવે એને એનેસ્થેસિયા કહેવાય છે. એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે. અને જાણે કે પંગુમ લંઘ્યતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પંગુમ લંઘ્યતે ગિરિમમાં મુખ્યત્વે 3 પાત્રો છે. એક તો અરુણિમા, બીજું બચેન્દ્રીપાલ અને ત્રીજું શેરપા. અહીં આ પાઠનો હું તમને ટૂંકમાં સારાંશ કહીશ, ત્યારબાદ આપણે એને વિસ્તૃતથી સમજીશું. તો અહીં આપણે અરુણિમા નામની છોકરી વિશે થોડી ચર્ચા કરીશું. અરુણિમા નામની એક છોકરી હોય છે. તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય છે. અચાનક જ કોઈ લૂંટેરાઓ આવી તેની સોનાની ચેન લૂંટવાનો પ્રયત્ન કરે છે. લૂંટારાઓ અને અરુણિમા વચ્ચે ઝપાઝપી થાય છે. એમાં લૂંટારાઓ અરુણિમાને ટ્રેનની બહાર ફેંકી દે છે. અચાનક જ સામેથી આવતી ટ્રેન નીચે અરુણિમાના બંને પગ કચડાઈ જાય છે અને તેના બંને પગમાં ટુકડે ટુકડા થઈ જાય છે. અરુણિમાને બરેલીની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ત્યાં તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલ એવી હોય છે કે જ્યાં ન તો લોહીની સગવડ હોય છે, ન કે બેભાન કરવાની દવા હોય છે. છતાં પણ અરુણિમા પોતાનું ઓપરેશન કરવા માટે ડૉક્ટરને કહે છે. ડૉક્ટર તેનું ઓપરેશન કરે છે. ત્યારબાદ તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં પણ તેને યોગ્ય સારવાર મળે છે. પરંતુ અચાનક જ અરુણિમા સમાચારમાં સાંભળે છે કે અરુણિમા પાસે ટ્રેનની ટિકિટ ન હોવાથી તેમણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ ઘટના છે એ અફવા ફેલાવે એવી છે. અરુણિમાએ આ સમાચાર સાંભળી અને નક્કી કર્યું કે હું તો પર્વતારોહણ કરીશ જ. તે દવાખાનામાંથી રજા લઈ અને ઘરે જાય છે. ઘરે તેના પરિવારજનો છે એ અરુણિમાને ખૂબ જ મદદરૂપ થાય છે અને તેમને હિંમત આપે છે કે ભલે તારા બંને પગ કૃત્રિમ હોય એટલે કે નકલી હોય, છતાં પણ તું પર્વતારોહણ કરીશ જ. આ હિંમતને અને સાહસની સાથે અરુણિમા બચેન્દ્રીપાલ પાસે જાય છે. બચેન્દ્રીપાલ છે એમને સમજાવે છે કે તે જે નિશ્ચય કર્યો છે એટલે કે પર્વતારોહણ કરવાનો, એમાં તું સફળ તો થઈશ જ અને મનોમન તે પર્વતારોહણ સર પણ કરી લીધો છે, પણ ખરેખર જ
તારે આ જગતના યુવા વર્ગને કરીને બતાવવાનું છે કે જે માણસ વિકલાંગ છે છતાં પણ પર્વતારોહણ કરી શકે છે. એટલે કે માણસ શરીરથી વિકલાંગ બની શકે છે પરંતુ મનથી વિકલાંગ નથી બનતો. આમ અરુણિમા છે એ પર્વતારોહણ કરવા માટે જાય છે. ત્યાં શેરપા નામનો એક વ્યક્તિ એને મળે છે અને કહે છે કે તમે મને પર્વતારોહણ કરવા માટેની તાલીમ આપો. પરંતુ શેરપા એના બંને પગ કૃત્રિમ હોવાથી એને પર્વતારોહણની તાલીમ આપવાની ના પાડી દે છે. અરુણિમાના ખૂબ જ આગ્રહથી શેરપા માની જાય છે અને તેને પર્વતારોહણ કરવા પર લઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અરુણિમા છે એના બંને પગ કૃત્રિમ એટલે કે નકલી હોય છે છતાં પણ એ પર્વતારોહણ કરવા માટે તત્પર થઈ જાય છે. જ્યારે તે પર્વતારોહણ કરતી હોય છે ત્યારે બીજા લોકો એને કહે છે કે તારા બંને પગ તો કૃત્રિમ છે, તું કઈ રીતે પર્વતારોહણ કરી શકીશ, તું આવી શકીશ નહીં. પરંતુ અરુણિમા છે એના પ્રશ્નનો ઉત્તર આપતી નથી અને પર્વતારોહણ કરતી જ રહે છે. એક બે દિવસ પછી સૌથી આગળ અરુણિમા હોય છે. ત્યારે લોકો એને ફરી કહે છે કે અરે અરુણિમા, તારા તો નકલી પગ છે છતાં પણ તું અમારી પહેલા ચડી ગઈ છે, તું ખાય છે શું? અરુણિમા છે એ એને પ્રત્યુત્તર આપતી નથી અને પોતાના કાર્ય તરફ આગળ વધે છે. જોત જોતામાં અરુણિમા છે એ પર્વતારોહણ સર કરી જાય છે અને સૌથી ટોચ ઉપર ચડીને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને પોતાના ફોટા પડાવે છે. એટલે કે પોતે જે નક્કી કરેલું હતું કે મારે તો એવરેસ્ટ પર્વત સર કરવો જ છે અને તે કરીને જ રહે છે. અને શેરપાને પણ કહે છે કે તમે મારો વિડીયો બનાવો અને લોકો સુધી પહોંચાડો જેથી કરીને યુવા વર્ગને સંદેશો મળી રહે કે માણસ ધારે તો બધું જ કરી શકે છે. હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે કે જે સાહસ કરે છે તેને પરમાત્મા પણ મદદ કરે જ છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો ટૂંકમાં સાર હતો. હવે આપણે આ પાઠને વિસ્તારથી સમજીશું. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માંગે છે કે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, બરેલી જિલ્લાની હોસ્પિટલમાં સ્ટાફની દોડધામ મચી ગઈ. શા માટે? તો કે અચાનક જ અરુણિમા છે એ ત્યાં દાખલ થાય છે અને તેના બંને પગ છે એ ટ્રેન નીચે કચડાઈ ગયેલા હોવાથી લોકો ચિંતાજનક બની જાય છે. હવે આ હોસ્પિટલ કેવી હોય છે? તો કે ત્યાં લોહી માટેની વ્યવસ્થા નથી હોતી અને દર્દીને જો ઓપરેશન કરવું હોય તો એ માટે એને બેભાન કરવી પડે. તો બેભાન કરવા માટે એની પાસે યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી. હવે આ ચર્ચા છે એ ડોક્ટરો વચ્ચે ચાલતી હતી. આ ચર્ચા એટલે કે આ વાર્તાલાપ છે એ અરુણિમા અર્ધભાન અવસ્થામાં એટલે કે અર્ધ જાગ્રત અવસ્થામાં હતી. તે આ વાર્તાલાપને સાંભળી રહી હતી અને એમણે હિંમત રાખી અને ડોક્ટરને કહે છે. શું કહે છે? સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો તે હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા. શું કહે છે કે સર, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક એટલે પાટા ઉપર પડી રહી. મેં ખૂબ જ વેદના સહન કરી એટલે કે મેં ખૂબ ભયંકર દુઃખ સહન કર્યું. તો હવે તમે જે કંઈ પણ કરશો એ મારા ઉજ્જવળ ભવિષ્ય માટે કરશો. હું આ બધું જ સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ આભા બની ગયા. શું કહે છે કે અરુણિમાની આવી વાત સાંભળી ડોક્ટરો તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી
હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન કર્યું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. શું કહે છે કે હોસ્પિટલના ડોક્ટરો અને ફાર્માસિસ્ટો એટલે કે ઔષધ બનાવનાર આ લોકો એને લોહી આપે છે અને એનેસ્થેસિયા વિના એટલે કે એને બેભાન કરવા માટેની જે દવા હોય છે એ દવા વગર જ અરુણિમાના પગનું ઓપરેશન કરે છે. આ ઓપરેશન દરમિયાન એ ખૂબ જ દર્દ સહન કરે છે. ખૂબ જ વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. હવે કે દુઃખદર ભરી સ્થિતિમાં પણ એનો પગ છે એ કાપી નાખવામાં આવે છે. પીડાનું સ્મરણ એટલે કે યાદ કે એની જે દુઃખ હતું એની જે યાદો હતી એ આજે પણ જો એ યાદ કરે છે તો એના રૂવાડા ઊભા થઈ જાય છે. 2011ની એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ કર્યો નહીં. કોઈએ એમને અટકાવ્યા નહીં. જો શું કહે છે કે 2011ની એપ્રિલે અરુણિમા CISF એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટી ફોર્સ ગુજરાતીમાં જોઈ તો કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા તેમાં અરુણિમા છે એ પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જાય છે. અચાનક જ કોઈ બદમાશો એટલે કે લૂંટારાઓ એની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના પણ બને છે. શું કહે છે કે ટ્રેનમાં ઘણા બધા મુસાફરો બેઠા હોય છે તેમ છતાં પણ કોઈ એનો વિરોધ કરતું નથી કે કોઈ એની મદદે આવતું નથી કે કોઈ એમને અટકાવતું પણ નથી. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી. શું કહે છે કે એક સમયે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર તે હતી. આમ અરુણિમા છે એ પહેલા બદમાશો સામે લડત અને ઝંઝુમે છે એટલે કે એમની સામે ઝઘડો કરે છે. પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. શું કહે છે કે એની સામે લડનારા બદમાશો એટલે કે લૂંટારાઓ હતા એ ઘણા બધા હતા. જ્યારે અરુણિમા છે એ તો એકલી જ હતી. પોતે એકલી હોવાથી બધા બદમાશોને પહોંચી વળતી નથી. આમ તે અસહાય બની જાય છે અને સામે લૂંટારાઓ પોતાના મજબૂત મનોબળથી તેને ટ્રેનની બહાર ફેંકી દે છે. એના દુર્ભાગ્યએ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ. શું કહે છે કે એનું દુર્ભાગ્ય પણ જો કેવું પાંગડું હશે કે જ્યારે એને લૂંટારાઓ ટ્રેનની બહાર ફેંકે છે તો તરત જ સામેથી એક બીજી ટ્રેન આવે છે અને એના ઉજ્જવળ ભાવિને કચડી ગઈ. શું કહે છે કે એના ભવિષ્યને કચડી નાખે છે. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં. શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં કે અરુણિમાનો જે ડાબો પગ છે એ ટ્રેનની નીચે કચડાઈ જાય છે. એનો પગ આખો લોહી લુહાણ થાય છે. આખી રાત અરુણિમા તે બેભાન અવસ્થામાં ત્યાં પડી રહે છે. પોતાની મદદ માટે બૂમો પાડે છે પરંતુ કોઈ ત્યાં ફરકતું પણ નથી. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. શું કહે છે કે રાત્રિનું એકદમ અંધારું હતું. આ અંધારામાં 7 કલાક સુધી તે ટ્રેક એટલે કે ટ્રેનના પાટા ઉપર પડી રહે છે. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ. જો વિદ્યાર્થી મિત્રો એક પછી એક એમ કરીને 49 ટ્રેન ત્યાંથી પસાર થઈ જાય છે
પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. પરંતુ આ એનો જે સમય હતો કે જે કસોટીમાંથી એને પાર ઉતરવાનું હતું, આ કસોટીમાં તેની મદદે કોઈ જ આવતું નથી. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. શું કહે છે કે એના પગમાંથી ચામડી અલગ થઈ જાય છે ને માંસ બહાર આવી જાય છે. માંસની મિજબાની એટલે ઉજાણી, આનંદ લેવા માટે ઉંદરો ત્યાં આવે છે. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો. શું કહે છે અહીં કે અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો, એટલે કે ફક્ત ચામડી જ રહી હતી. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા અને જમણો પગ છે એના હાડકાના નાના નાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યારે અરુણિમા સાથે આ બનાવ બને છે ત્યારે એને બરેલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં એને સારવાર મળે છે અને તરત જ તેને દિલ્હીની એમ્સ નામની એક હોસ્પિટલ હોય છે, આ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વચ્છતા મેળવી. તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું. જો જ્યારે દિલ્હીની એમ્સ નામની હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે તે સમાચાર જુએ છે. સમાચારમાં શું બતાવવામાં આવે છે કે અરુણિમા પાસે ટ્રેનની ટિકિટ ન હોવાથી તે આત્મહત્યા કરે છે. ખરેખર એ ટિકિટ ન હોવાથી આત્મહત્યા નથી કરી વિદ્યાર્થી મિત્રો, પણ અહીં શું બને છે કે એની સોનાની ચેન છે તે પેલા બદમાશો લૂંટવાનો પ્રયત્ન કરે છે અને પોતાના બચાવ પક્ષમાં બદમાશો તેને ધક્કો મારી દે છે, પરંતુ સમાચારમાં કંઈક ઉલટું જ બતાવવામાં આવ્યું. પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. શું કહે છે કે આ ઘટનાને કોઈ સાચું માનતું નથી. ખરેખર તો સમય આવે ત્યારે જ ખબર પડે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. શું કહે છે કે અરુણિમા છે એ હોસ્પિટલની પથારી પર જ કંઈક નક્કી કરે છે. જહાં ચાહ વહાં રાહ, એટલે કે ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળે જ છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ જ. આમ તે હોસ્પિટલની પથારીમાં બેઠા બેઠા નક્કી કરે છે કે હું તો પર્વતારોહણ કરીશ જ. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો અહીં કે જે વ્યક્તિના પગ ન હોય, એટલે કે એ પાંગળું છે, પગ વગરનું પાંગળું માણસ છે એ પર્વતારોહણ કરી શકે નહીં. તેમ છતાં પણ જો અરુણિમા આવી વાતો એટલે કે પર્વતારોહણ ચડવાની વાતો કરે તો લોકો એને ગાંડી સમજે છે. શા માટે કે એના તો કૃત્રિમ પગ છે, નકલી પગ છે, તો એ થોડી પર્વતારોહણ કરી શકે. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. શું કહે છે કે અરુણિમાએ પર્વતારોહણ કરવાનું નક્કી તો કરી લીધું હતું, પણ પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાયની જરૂર પડે. તો એમાંથી કઈ પણ વસ્તુ છે એ અરુણિમા પાસે હતી જ નહીં. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડ છે, તું સાજી થાય પછી કોઈ નોકરી કરજે. જો સમાજના લોકો
બીજા લોકો એને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તારો નકલી પગ છે, તું પર્વતારોહણ નહીં કરી શકે. એથી તો સારું છે કે તું કોઈ નોકરી કરી અને પૈસા કમા, કેમ કે તારો એક પગ કપાઈ ગયો છે, બીજા પગમાં રોડ એટલે સ્ટીલના સળિયા એને નાખેલા છે, કરોડરજ્જુમાં પણ તિરાડ છે, એટલે તું પર્વતારોહણને બદલે નોકરી કરવાનું પસંદ કરે. આમ લોકો છે એને વિવિધ પ્રકારનો ઉપદેશ આપે છે. એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. પણ અરુણિમા છે એને તો દુર્ગમ એટલે કે કઠિન લક્ષ્યને પામવા પોતાના મનને મક્કમ કરી જ લીધું હતું. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. અરુણિમા જ્યારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી ઘરે જાય છે ત્યારે એને પરિવારવાળો એને સંભાળે છે, એને અડગ મનોબળ અને મજબૂત બનાવે છે, કારણ કે એ એના પરિવારનું સભ્ય છે. કોઈ પણ પરિવારના સભ્યને કંઈ પણ તકલીફ પડે તો એમના પરિવાર છે એ એમને મદદ કરે જ છે, ન કે એને અધવચ્ચે છોડી દે. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. શું કહે છે કે જિંદગીમાં તો આવી અવનવી મુશ્કેલીઓ આવવાની છે, પરંતુ એનાથી મૂંઝાઈ નહીં જવાનું, પણ એનો સામનો કરવાનો. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે. જો એ સૌ પ્રથમ બચેન્દ્રી પાલને મળવા જાય છે, મળે છે, બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને બચેન્દ્રી પાલ તેને હિંમત અને સાહસ આપે છે અને કહે છે કે તે પર્વતારોહણ કરવાનું જે નક્કી કર્યું છે એ ખૂબ જ સરસ વિચાર છે અને તે મનોમન તો એને સર કરી જ લીધું છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. ફક્ત તારે હવે શું કરવાનું છે કે આ જગતમાં રહેલા યુવા વર્ગ છે એને સુધી તારે તારો સંદેશો પહોંચાડવાનો છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. શું કહે છે કે બચેન્દ્રી પાલની જે વાર્તાલાપ છે એમાં બચેન્દ્રી પાલનો જે સંદેશો છે એ એમની માટે ખૂબ જ હિંમત અને ઉત્સાહવાળો હતો અને તે કહે છે કે ગમે એવી મુશ્કેલીઓ એમના રસ્તે આવશે, પરંતુ તે તેને પાર કરી લેશે. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. શું કહે છે કે તે મનોમન તો નક્કી કરી જ લીધું છે, પરંતુ હવે તું ચડીને સર કર. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. લોકો એને પૂછતા. અરુણિમા કહે તો કે તું ખાય છે શું? જો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માંગે છે કે અરુણિમા છે જ્યારે પર્વતારોહણની તાલીમ શરૂ કરે છે, પર્વત ચડવાનું શરૂ કરે છે, ત્યારે લોકો એને શું કહે છે કે ભાઈ તારા કૃત્રિમ એટલે કે નકલી પગ છે, તું ધીરે ચાલ. આ સાંભળી અને અરુણિમા અકળાતી એટલે મૂંઝાઈ જતી અને મૂંઝાઈ અને વધુ પ્રયત્ન કરતી. 8 મહિના બાદ એટલે કે 8 માસ બાદ તે બદલાઈ જ ગઈ. એટલે કેવી બની ગઈ કે પહેલાં તો એ એકલી ચડતી હતી, હવે તો સામાનની સાથે સૌથી એટલે કે બધાની આગળ એ પહોંચી જાય છે.
આ દ્રશ્ય જોઈ અને લોકો એને પૂછે છે કે અરુણિમા, તું ખાય છે શું? તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. શું કહે છે કે એને શેરપા તરફથી તાલીમ મળી રહે છે. આ તાલીમને સાકાર કરવા અને એને લક્ષ્ય કે જે નક્કી કરેલું હતું ત્યાં સુધી પહોંચવાને એ એવરેસ્ટને આંબવા એટલે કે પહોંચવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. વિટંબણાઓ એટલે કે અવરોધ, કે પોતાને એવરેસ્ટ પર્વત છે એ સર કરવો જ હતો, પણ રસ્તામાં અવનવી મુશ્કેલીઓ આવતી હતી. અવનવા વિટંબણાઓ એટલે કે અવરોધો આવતા હતા, પરંતુ એ બધાની સામે એમનો સામનો કરતી હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની આવી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. જુઓ, હવે અહીંયા શું બને છે કે શેરપાને ખબર પડે છે કે અરુણિમાનો તો કૃત્રિમ એટલે કે નકલી પગ છે, એટલે હું તેને પર્વતારોહણ કરાવી શકીશ નહીં. શા માટે? તો જુઓ, શા માટે એને ના પાડે છે. શેરપાને પોતાના જીવનનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. કે એને ભય હતો, એને ડર હતો કે પર્વતારોહણ કરતી વખતે એમના કૃત્રિમ પગ છે એ એને સાથ નહીં આપે તો, અધવચ્ચે એને કાંઈ તકલીફ પડશે તો, જો એને તકલીફ પડે તો શેરપાને પણ તકલીફ પડે, એટલે એને એની સાથે લઈ જવાની ના પાડતો હતો. પણ અરુણિમાના વારંવાર કહેવાથી તે માની જાય છે અને તેને લઈ જાય છે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. શું કહે છે કે જ્યાં પહાડો બરફવાળા હોય છે એની વચ્ચેથી જ્યારે પસાર થવાનું હોય છે, એટલે કે એવરેસ્ટ પર્વત પર પ્રયાણ કરવાનું થાય છે, ત્યારે તેનો નકલી પગ ને લીધે એને તકલીફ પડે છે. ચઢાણ ચડતા ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો, ખસી જતો અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી. શું કહે છે કે એના કૃત્રિમ પગને લીધે એનો પ્લાસ્ટિકનો જે પગ હોય છે એ ઢાળ ઉપર ચડતા એ પગ છે એનું બેલેન્સ રહેતું નથી અને એ હલી જાય છે. પગનું હલી જવાથી અરુણિમા ઉપર મુસીબત આવી પડે તેમ હતી. આગળ વધતા આ માર્ગો તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. હવે જ્યારે તે મુસીબતોનો સામનો કરતા કરતા અરુણિમા પર્વતારોહણ કરે છે, તો એને કેટલાક વ્યક્તિઓને મરેલા જોયા. તે કંપી ઉઠી. આ દ્રશ્ય જોઈ અને અરુણિમા તો ધ્રુજી જાય છે. તેણે મનોમંથન કર્યું, એટલે કે મનમાં વિચાર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું. હવે જ્યાં મૃત સાહસવીરો હતા, એટલે કે જ્યાં મરેલા વ્યક્તિઓ પડેલા હતા, એને મનોમન વચન આપે છે કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. શું કહે છે? આમ પર્વતારોહણ કરતા કરતા અરુણિમા છે એ હિલેરી સ્ટેપ પર પહોંચે છે. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. શું કહે છે કે અચાનક જ શેરપાને ખબર પડે છે કે અરુણિમાનો ઓક્સિજનનો જે બાટલો છે તે પૂરો થવાની તૈયારીમાં છે, તો અરુણિમાએ અહીંથી પરત પાછા ફરી જવું જોઈએ. જો જીવતી રહેશે તો આ તેનું સપનું છે એ બીજી વાર પણ પૂરું કરી શકશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી એટલે કે કિંમતી તક એટલે કે આવો કિંમતી અવસર ફરી મળતી નથી. માં અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. શું કહે છે? એને એમની માતા અને બચેન્દ્રી પાલનું એક વાક્ય યાદ આવે છે
કે જીવનમાં તો અનેક અવનવી મુશ્કેલીઓ આવશે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે તમારે એની સામે ઝઝૂમવું પડશે અને આગળ વધવું પડશે. અને તમે જ્યારે એકલા હો છો ત્યારે તમારે પોતે જ એનો નિર્ણય લેવાનો હોય છે કે તમારે શું કરવું અને શું નહીં. અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. આમ અરુણિમાએ પોતાના જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. ટોચ એટલે શિખર. આમ જોત જોતામાં અરુણિમા છે એ એવરેસ્ટ પાર કરે છે. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જો શું કહે છે કે અરુણિમા છે એ લોકોને સંદેશો આપે છે કે માણસ છે એ ધારે તો ગમે એ કરી શકે છે. પોતે વિકલાંગ છે છતાં પણ પર્વતારોહણ કરે છે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાએ અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું ઝનૂન બની ચૂક્યું હતું. જો શું કહે છે અહીં કે 11 એપ્રિલ 2011માં તો અરુણિમાનો અકસ્માત થયો હતો. કયો અકસ્માત? તો કે ટ્રેનની નીચે પેલા બદમાશો તેને ફેંકી દે છે અને તેના બંને પગ પર બીજી ટ્રેન આવી અને એના પગના કટકે કટકા થઈ જાય છે. આ એક બનાવ બન્યો હોય છે. આ અકસ્માત પછી 2013ના દિવસે એટલે કે 10:55 એમણે નક્કી કરેલો પર્વતારોહણ એ સર કરી દે છે. કેવી રીતે? તો કે એનું મનોબળ છે એ મજબૂત હોય છે. એમની હિંમત, એનો પરિશ્રમ સખત હોય છે. એને કારણે પોતાનું જીવનનું ધ્યેય સફળ બનાવે છે. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવ્યો. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને તેનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શું કહે છે કે અરુણિમાએ જે જીવનનું ધ્યેય નક્કી કરેલું હતું કે તેણે પર્વતારોહણ કરવું જ છે, એ જ્યારે પર્વતારોહણ કરે છે, એવરેસ્ટની ટોચ ઉપર જાય છે, ત્યારે ત્યાં રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવે છે અને એની સાથે ફોટો પડાવે છે. અને સાથે સાથે શેરપાને કહે છે કે તું એટલે કે અરુણિમાનો વિડીયો શૂટિંગ એટલે કે વિડીયો બનાવ અને લોકો સુધી પહોંચાડ. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. શેરપા એને યાદ કરાવતો હતો કે તારો ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે, પણ અરુણિમા છે આ વાતને ધ્યાનમાં લેતી જ નથી. કારણ કે તેને આનંદ, એને ઉત્સાહ જ એટલો હોય છે. અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી. જુઓ, અરુણિમાને પણ ખબર જ હતી કે કદાચ હું જીવતી રહી શકીશ નહીં, પરંતુ મારો આ વિડીયો છે એ બને અને લોકો સુધી પહોંચે અને લોકોને સંદેશો મળે કે એક વિકલાંગ વ્યક્તિ પણ ધારે તો બધું કરી શકે છે, જેથી યુવાનોને પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી ત્યાં જ તેનો ઓક્સિજન ખલાસ થઈ તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. જો
જોતજોતામાં અરુણિમાનો ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે, પરંતુ શેરપા છે એને હિંમત આપે છે અને એને ઊભી થવા માટે સમજાવે છે અને તાકાત આપે છે. કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો તો જુદા જ હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં કે હિંમતે મર્દા તો મદદે ખુદા, એટલે કે જે સાહસ કરે છે તેને પરમાત્મા પણ મદદ કરે છે. આમ અરુણિમા છે એનો ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે, પણ એના નસીબ એટલા જોર કરે છે કે ત્યાંથી એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હોય છે. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હોય છે, તેમાંથી એક બાટલો તે અરુણિમાને આપે છે અને શેરપા લકી લકીની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. આમ શેરપા છે એ લકી એટલે કે નસીબદાર કોણ? તો કે અરુણિમા. કે જોવા જેવું કેવું કે એનો ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે ત્યાં અચાનક જ એક બ્રિટિશ પર્વતારોહક ત્યાંથી પસાર થાય છે, જેમની પાસે 2 બાટલા હોય છે જે અરુણિમાને આપે છે. આમ અરુણિમા છે એનો જીવ બચી જાય છે. એટલે શેરપા છે એ લકી એટલે કે અરુણિમા છે એ ખૂબ જ નસીબદાર છે એવી બૂમો પાડે છે અને અરુણિમાને આટલી એટલે કે 8848 ફૂટની ઊંચાઈ પર એક નવજીવન મળે છે. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ એટલે કે પુરુષ પ્રયત્ન. ખરેખર નસીબ છે એ તેવા જ લોકોનો સાથ આપે છે કે જે પુરુષ પ્રયત્ન કરતો હોય છે, હાર માનતા નથી અને લોખંડી એટલે કે મજબૂત મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ 4 થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. જો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય માણસ છે એને આ ઊંચાઈનું અંતર કાપતા 16 થી 17 કલાક લાગે છે. 16 થી 17 કલાક, પણ અરુણિમાને કેટલા કલાક થયા? તો કે 24. શા માટે? તો કે એનો કૃત્રિમ એટલે કે નકલી પગ હતો એ માટે. એના હાથ થીજી ગયા એટલે કે વધારે પડતી ત્યાં ઠંડી બર્ફીલું વાતાવરણ હોવાથી એના હાથ થીજી જાય છે. હાથમાંથી એને લોહી નીકળવું શરૂ થઈ જાય છે. એના હાથમાંથી લોહી નીકળે છે. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. શું કહે છે કે આવી પરિસ્થિતિમાં તેને રડવું આવે છે, પડી જાય છે, પડીને પાછી ઊભી થાય છે, છતાં પણ તે પ્રયત્ન છોડતી નથી અને આગળ ને આગળ વધે છે. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. બધા જ એને સહી અને સલામત એટલે કે જીવતી જાગતી પાછી જોઈ અને ખુશ થઈ જાય છે અને બધા જ તેને અભિનંદન આપે છે. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. સાગરોના પેટાળ ખોળ્યા એટલે કે શોધવું, પેટાળ એટલે કે અંદરનો પોલો ભાગ, અને રણને નંદવન કર્યા. નંદવન એટલે ઇન્દ્રના વન જેવું. માનવી ધારે તે પામે, પણ ધારવું એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. જો વિદ્યાર્થી મિત્રો માણસ છે એ મનમાં ઘણું બધું ધારે છે, પણ ધારવા કરતાં પણ એની સામે ઝઝૂમવું અને એ કાર્યને સફળ કરવું એ સૌથી અઘરું છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું, પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહી છે. શું કહે છે કે અરુણિમાએ પર્વતારોહણ તો સર કરી લીધો એટલે કે એવરેસ્ટ પર્વત છે એને સર તો કરી જ લીધો,
આ સિવાય સાથે સાથે એને એશિયાનું એવરેસ્ટ, આફ્રિકાનું કિલીમાંજર, યુરોપનું એલ્બ્રુસ આ બધું જ છે એને સર કરી લીધું છે. પોતે ખૂબ જ ખુશ છે. ખુશીની સાથે તે ગીત ગાઈ રહી છે. અભી અભી मैंने लांघा है समुंदरों को, अभी अभी मैंने लांघा है समुंदरों को, अभी तो पूरा आसमान बाकी है. હમણાં જ એટલે કે શું કહેવા માંગે છે કે હમણાં જ મેં તો સમુદ્રને ઓળંગ્યો છે. અભી અભી मैंने लांघा है समुंदरों को એટલે કે હમણાં જ મેં તો સમુદ્રને ઓળંગ્યો છે. અભી તો પૂરા આસમાન બાકી, હજી તો મારે પૂરા આસમાન સુધી પહોંચવું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પંગુમ લઘ્યતે ગિરિ એટલે કે પાંગળો પણ પર્વત ચડી શકે છે આ રેખાચિત્ર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.